જમવાના સ્વાદમાં 2 ગણો વધારો કરે તેવું લસણ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જેની રીત એકદમ સિમ્પલ અને પરફેક્ટ માપથી બનાવીશું. તો તેમના માટે 150 ગ્રામ કેરી લીધી હતી. તેમને આ રીતે ટુકડા કરી થોડી હળદર અને અડધી ચમચી મીઠું નાખી 2 કલાક રહેવા દીધી હતી. ત્યાર પછી આપણે પંખા નીચે અડધી કલાક સૂકવી દીધી હતી. તો આ રીતે કોરી પડી ગઈ હતી. તો આગળની પ્રોસેસ જોઈ લઈએ. ત્યાર પછી મેં અડધો કપ તેલ લીધું છે. તેલ આપણે સિંગ તેલ લેવાનું છે, જેથી સરસ એવી સુગંધ આવે. તેલને એક વાસણમાં લઈ હવે આપણે ગરમ કરવાનું છે. ગરમ ત્યાં સુધી થવા દેવાનું જ્યાં સુધી ધુમાડા નીકળે નહીં ત્યાં સુધી. તો ગેસને મીડિયમ રાખવાનો. જ્યાં સુધી સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ત્યાર પછી જુઓ, તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે નીચે ઉતારી નવશેકું થવા દેશું. નવશેકું થાય ત્યાર પછી જ આપણે ચપટી હિંગ એડ કરવાની છે, જેથી મસાલા દાજે નહીં. ત્યાર પછી 150 ગ્રામ કેરી લીધી હતી, તો એના માપ પ્રમાણે 50 ગ્રામ લસણની કળીઓ લીધી છે મેં. તેમને હવે આપણે એને એડ કરી દેવાની છે. થોડું ગરમ તેલ હોય એમાં એડ કરીએ એટલે થોડી સતળાય. આપણે એમાં વધારે સતળવાની જરૂર નથી, તો થોડી સતળાય એટલા માટે આપણે અત્યારે એડ કરવાની છે. વધારે તેલમાં ગરમ કરીશું તો લસણની કળીઓ છે તે લાલ થઈ જશે. એટલે આપણે ધ્યાન એ રાખવાનું કે નવશેકું તેલ હોય આ રીતે તઈ જ એડ કરવાની, જેથી લસણની કળીઓ થોડી અંદરથી સતળાશે અને તેલમાં સુગંધ પણ આવી જશે લસણની. આમને ઢાંકીને 2 મિનિટ રહેવા દેશું. તો હવે 2 મિનિટ થયા પછી ખોલીને આપણે હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે મેં અત્યારે બજારમાં જે પેકેટ મળે છે ખાટા અથાણાનું, તેનો આપણે મસાલો એડ કરવાનો છે, જે 100 ગ્રામ જેટલો છે. ચાહો તો ઘરે બનાવેલો પણ મસાલો એડ કરી શકો, પણ ઘણા પાસે ટાઈમ નથી હોતો તો તમે આ રીતે બનાવી શકો છો. આને હવે સરખું મિક્સ કરી દેવાનું છે. આ પરફેક્ટ માપથી તમે બનાવશો ને તો આમાં કંઈ પણ જરૂર નહીં પડે. હવે કેરીઓ હતી તેમને એડ કરી દેવાની છે અને સરખું મિક્સ કરી 1 રાત માટે આપણે બહાર જ આ રીતે રહેવા દેવાનું છે, જેથી આપણે હલાવી શકીએ. અને બીજે દિવસે આપણે સરસ મિક્સ કરી અને અથાણાની બોટલમાં આપણે ભરી લેશું. અને તમે આખું વરસ માટે પણ સ્ટોર કરી શકો છો. આ કંઈ બગડતું નથી. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.